નમસ્તે મિત્રો, આજના દિવસે દરેક વ્યક્તિઓની નજર હોય તો એ અમેરિકન માર્કેટની અંદર. શા માટે? કારણ કે આજના દિવસે એ એફઓએમસીની બેઠકનું આઉટકમ આજના રાત્રે જોવા મળશે. આ સાથે એવા સ્ટોક્સ એ પણ છે કે જેના ઉપર તમામ વ્યક્તિઓની નજર રહેશે કે જે સ્ટોકને લીધે ઉપરના મુવમેન્ટ અને ડાઉન ટ્રેડ પણ એમાં જોવા મળી શકે. બીજી વસ્તુ કે રેટ કટ એક બહુ 4 વર્ષ પછીની એક ઇવેન્ટ આપણે કહી શકીએ કે 4 વર્ષ પછી અમેરિકન માર્કેટમાં અને વર્લ્ડના માર્કેટની અંદર જોવા મળી રહી છે કે જેને લીધે માર્કેટ છે એને પોઝિટિવ લે છે કે નેગેટિવ એ ધ્યાનમાં લઈ આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને ઇન્વેસ્ટર અને ટ્રેડર મિત્રોને એ ફાયદારૂપ રહે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર આપણે વાત કરીએ એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઈવ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પેલા નિફ્ટી 50 ઉપર વાત કરીએ કે ઇન્ડિયન માર્કેટની અંદર હાલની દ્રષ્ટિએ છેલ્લા 2 થી 3 દિવસમાં એક જ રેન્જમાં એટલે કે ટોપ ઉપર રેન્જની અંદર આપણું માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે એક ઇવેન્ટ ઉપરની રાહ જોઈ રહી છે કે માર્કેટ રાહ જોઈ રહ્યું છે કે જે અનસર્ટિનિટી જોવા મળી રહી છે કે અમેરિકન માર્કેટની અંદર કયા એવા ન્યૂઝ આવશે કે જેના લીધે આ માર્કેટને ઉપર જવાનો ટ્રેડ છે કે ડાઉન જવાનો ટ્રેડ છે એની દિશા ખબર પડે. એ સાથે અમેરિકન માર્કેટની અંદર વાત કરો, અમેરિકન માર્કેટની અંદર ગઈકાલના રોજ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળી એટલે કે માર્કેટ છે એ ત્યાંનું ફ્લેટની અંદર જોવા મળ્યું. અમેરિકન આઈટી ઇન્ડેક્સની અંદર વાત કરો, જે એનું આઈટી ઇન્ડેક્સ છે કે એમાં પણ આપણને એના ટોપ ઉપર જ ક્લોઝિંગ જોવા મળી રહી છે, પણ એનું માર્કેટ છે એવું ધારી રહ્યું છે કે આ ઇવેન્ટની અસર શું જોવા મળશે કે માર્કેટની અંદર આવનારા દિવસની અંદર જે આ એફઓએમસીની બેઠકનું આ જે આઉટકમ છે કે આજે મોડી રાત્રે માર્કેટની અંદર એનું આઉટકમ જે અમેરિકન માર્કેટના એક ઇન્ડેક્સ ઉપરથી આપણને આઈડિયા આવશે કે એમને પોઝિટિવ લીધું. હવે કયા એવા મુદ્દા છે કે જેને લીધે બહુ અત્યારે ચર્ચામાં રહેલો છે કે માર્કેટની અંદર આ જે ઇવેન્ટ છે કે રેટ કટની ઇવેન્ટ કે જે રેટ કટને લીધે માર્કેટ શું એને પ્રાઇસિંગ કરી રહ્યું છે, શું ધારી રહ્યું છે કે જનરલી એવું બનવું જોઈએ કે જો માર્કેટની અંદર 0.25 એટલે કે એફએમસી પોવેલ દ્વારા જો 0.25 બેઝનો રેટ કટ કરવામાં આવે તો માર્કેટ એવું માનશે કે મંદીનો ડર નથી, અને ખાસ એમની કોમેન્ટ્રી દ્વારા કે જે વ્યાજદર છે એનો ઘટાડો 0.25 બેઝની અંદર કરવામાં આવશે તો બેરોજગારીનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે, અને સાથે બીજી એ વસ્તુ કે મંદીનો ડર નથી. આ બધી વસ્તુ કે વ્યાજદર ઘટશે તો કઈ વસ્તુ ધ્યાનમાં લેશે. આ બધી વસ્તુ જો આ 0.25 બેઝના રેટ ઉપર કટ કરવામાં આવશે તો એક સારી વસ્તુ આ માર્કેટ એને પોઝિટિવ લેશે. જનરલી એવું બને કે જો બીજી કોઈ એવી વ્યક્તિ માનતી હોય કે 0.50 બેઝનું રેટ કટ થશે એવું ધારીને બેઠી હોય તો એક દિવસ પૂરતું 1-2 દિવસ પૂરતું ડાઉન ટ્રેડ આપણને જોવા મળી શકે. પણ 0.50 બેઝ એના બેઝ ઉપર જો માર્કેટ રેટ કટ થશે તો એવું પણ ધારવામાં આવી શકે કે ત્યાં એક મંદીનો ડર છે કે જેના લીધે પોવેલ દ્વારા એકાએક 0.50 બેઝનો રેટ કટ કરી રહ્યો છે. અને સાથે બીજી વસ્તુ એક પણ એ કે ત્યાં એક ઇલેક્શન આવનારા સમયની અંદર છે. શું તમે માનશો કે જો જે કોઈ પણ કન્ટ્રીની અંદર જો ઇલેક્શન આવનારા સમયની આવે તો એના માર્કેટને એ ટોપ ઉપર લઈ જશે કે ડાઉન ઉપર જઈ જશે? ત્યાંના ગવર્નરની નજર ખાસ આ ઇવેન્ટ પણ રહેશે કે ઇલેક્શનને લીધે પણ એનું માર્કેટની અંદર પણ કોઈ પણ ડાઉન ટ્રેડ કે મંદીનો માહોલ જોવા ન મળે. હવે આપણે જોવાનું એ છે કે આપણા માટે શું ફાયદાકારક વસ્તુ રહે કે 18 સપ્ટેમ્બર આજના દિવસે જે કંઈ ડિસિઝન જોવા મળવાનો છે કે એના લીધે આપણા માર્કેટ ઉપર શું અસર થશે કે ખાસ કે જેને લીધે જે શશિકાંત દાસ દ્વારા પણ આવનારા સમયની અંદર પણ રેટ કટ કરવો પડશે. જો રેટ કટ કરવો પડશે તો એના ઉપર ખાસ કે જે અમેરિકન માર્કેટના ઉપર 0.25 બેઝનો કટ થાય છે, 0.50 બેઝનો થાય છે કે એના વચ્ચેનો રસ્તો લેવામાં આવે છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને આપણા માર્કેટને પણ ચાલવું પડશે. જો આવનારા સમયની અંદર 2025ની અંદર જો રેટ કટ થશે તો પણ આપણા શેરની આપણા માર્કેટની અંદર કયા સ્ટોક્સ ઉપર હજુ ધ્યાન રાખવું જોઈએ કે જેની અંદર મોટી એક જમ્પ નથી જોવા મળ્યો કે હજુ એ એક જ રેન્જની અંદર જોવા મળ્યા છે કે એવા એનબીએફસી એટલે કે ફાઇનાન્સ ક્ષેત્રના તમામ સ્ટોક્સ મિત્રો, ખાસ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, જીઓ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ જેવા અલગ અલગ ફાઇનાન્સ ક્ષેત્રની પૂરી પાડતી, આ સિવાય ગોલ્ડ ક્ષેત્રની અંદર અલગ અલગ ફાઇનાન્સ પૂરી પાડતી મુથુટ ફાઇનાન્સ છે,
પીએનબી છે, હાઉસિંગની ક્ષેત્રની વાત કરો, આ પીએનબી હાઉસિંગ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે નવી કંપની આવી છે, આ તમામ ફાઇનાન્સ પૂરું પાડતી અલગ અલગ કંપનીઓને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જેની અંદર આવનારા સમયની અંદર સારો મુવમેન્ટ આવશે. અને સસ્તા અને વેલ્યુએશનમાં જો સસ્તા શેર કોઈ મળતા હોય મિત્રો તો બેન્કિંગ શેર છે. આ તમામ બેન્કિંગની શેર હેવી વેટેજ અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી માટે રાખવા માટે શેર કે જે અત્યારે ઘણા સસ્તા મળી રહ્યા છે, કે જેને પણ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ કે બેંકની અંદર અને એનબીએફસી સેક્ટરની અંદર એક સારો એવો મુવમેન્ટ આવી શકે. આ સિવાય બીજા એવા સ્ટોક ક્યાં છે કે આજના દિવસે પણ એના મુવમેન્ટમાં સ્ટોકમાં જોવા મળે તો મેક્યુરીસ દ્વારા ટીસીએસને એક નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે જેને એ 5000થી લઈ અત્યારે 5740નો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, કે એ માની રહ્યા છે કે આ જે ટીસીએસનો શેર છે 5700 સુધીનો ટાર્ગેટ સુધી જઈ શકે એમ છે, કે જેના લીધે આજના દિવસે એ વસ્તુ જોજો મિત્રો કે આજના દિવસે ટીસીએસના શેરની અંદર કેટલો જમ્પ આવે છે. આ એક શીખવાની વસ્તુ છે કે ન્યૂઝ બેઝ ઉપર કયા સ્ટોક્સ ઉપર કેવો મુવમેન્ટ, કેવું રીતનું પોઝિટિવ લે છે કે નેગેટિવ, એ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. આ સિવાય બીજી એક મોટો ન્યૂઝ એવા પણ જોવા મળી રહ્યા છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કે જે ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર કામ કરી છે કે ગવર્મેન્ટ દ્વારા જે પણ પ્રમાણમાં વિન્ડફોલ ટેક્સ લેવામાં આવતો હતો કે પર ટન 1800નો જે ટેક્સ લેવામાં આવતો હતો એ ઘટાડીને અત્યારે આ જે છે એ નીલ એટલે કે ઝીરો કરવામાં આવ્યો છે, કે ખાસ એ વસ્તુ ધ્યાનમાં આજના દિવસે લેજો કે આજે એ નીલ થશે, કે એની ઉપર જે તે 1800 પર ટન ટેક્સ લેવામાં આવતો હતો એ અત્યારે 0%, એટલે એક પણ ટેક્સ લેવામાં નહીં આવે, કે જેના લીધે કઈ કઈ કંપનીઓને ફાયદો થઈ શકે. તો એમાંની કંપની છે ઓઇલ ઇન્ડિયા. આ કંપનીને પણ તમે મિત્રો આજે ખાસ ધ્યાનમાં લેજો. આ સિવાય બીજી એક કંપની છે ઓએનજીસી, ગવર્મેન્ટની બંને કંપનીઓ, અને આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તમે ના ભૂલી શકો કે એ જે લીડરશિપ ઓઇલ માર્કેટિંગનો બિઝનેસ કરતી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને જ્યારે ગ્રીન એનર્જી ઉપર કામ થતું હોય, ગવર્મેન્ટનો ટાર્ગેટ 500 ગીગાવોટ સુધીનો 2030 સુધીનો હોય, ત્યારે ખાસ આરઈસી દ્વારા એક રિન્યુએબલ એનર્જીમાં એક એગ્રીમેન્ટ થયેલો છે કે જેનો 13.4 બિલિયનનો એક એગ્રીમેન્ટ થયેલો છે, કે જે ગવર્મેન્ટ જેની અંદર વાત કરી કે 3 ટ્રિલિયન 2030 સુધીમાં એનો ટાર્ગેટ જે રિન્યુએબલનો બુક લોનનો છે, અને સાથે ગવર્મેન્ટનો પણ એવો ટાર્ગેટ છે કે જે 500 ગીગાવોટ ક્લીન એનર્જી ઉપર 2030 સુધીનો પહોંચવાનો ટાર્ગેટ છે. બહુ મોટો ટાર્ગેટ જોવા મળી રહ્યો છે, કે જેના લીધે આરઈસી અને સાથે બીજી આરઈસી કંપનીને પણ આજના દિવસે ખાસ મિત્રો ધ્યાનમાં લેજો. અને બીજી એક કંપની કે જેને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ એનો સાથીદાર કે પીએફસી, આ ફાઇનાન્સ પાવર ફાઇનાન્સની બંને કંપનીઓને સાથે આજના દિવસે ન્યૂઝમાં સાથે જોતો. ઘણા સ્ટોક્સના બીજા એવા પણ ન્યૂઝ છે, પણ દરેક સ્ટોક્સને કવર થઈ શક્યા નથી. એન સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને એન સુધી વિડીયો જોયો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.